પ્રખર ગાંધીવાદી અને અગ્રણી સમાજસેવક સ્વર્ગવાસી સૌજીભાઈ પાટીવાલાના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે લોકહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમના પુત્ર ડોક્ટર આશીષ સૌજીભાઈ પાટીવાલા અને વિશાલ સૌજીભાઈ પાટીવાલાના માર્ગદર્શન હેઠળ 5 એપ્રિલ 2026ના રોજ રક્તદાન કેમ્પ તથા આંખ તપાસ કેમ્પ યોજાયો હતો. સ્વર્ગવાસી સૌજીભાઈ પાટીવાલાએ જીવનભર ગાંધીવાદી વિચારધારાને અનુસરી સમાજ સેવામાં યોગદાન આપ્યું હતું. તેમના આકસ્મિક અવસાન બાદ તેમના સ્મરણાર્થે આયોજિત આ કાર્યક્રમ સમાજ પ્રતિ તેમની સેવા અને સમર્પણ દર્શાવે છે. આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર, ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ, M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી અસારવા અમદાવાદ તેમજ સહજાનંદ હિલેરિયમ હાઉસિંગ સોસાયટીનો સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમ અંતર્ગત સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટે અંદાજે 100 યુનિટ રક્ત એકત્ર કરવાનો તેમજ 300થી વધુ લોકોની મફત આંખ તપાસ અને તબીબી માર્ગદર્શન આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તારીખ 2 માર્ચ અને હોળીની સાંજે મારા ફાધરનું હોળીની દર્શન કરીને ઘરે પરત આવ્યા અને પછી બાથરૂમમાં નાહવા ગયા અને બાથરૂમમાં જ એમનું દેહાંત થઈ ગયું. અને પછી અમને કોઈ પણ પ્રકારનો અમારા ફાધરે સેવા કરવાનો અમને મોકો આપ્યો નહીં. અને પછી અમને એમ થયું કે ફાધરને શ્રદ્ધાંજલિ અમે કઈ રીતે અર્પિત કરીએ. મને એવો વિચાર થયો કે ભાઈ સિવિલ હોસ્પિટલના ઘણા એવા દર્દીઓ છે કે જેમને આવી લોહીની માટે લોકો એ કરતા હોય ને ઉનાળાના સમયમાં ખાસ લોહીની મુશ્કેલી થતી હોય છે. અને મારા ફાધરનું આખું જીવન એમણે ગુજરાત વિદ્યાપીઠમાં અને ગાંધી વિચારધારાથી જ એમને પ્રેરિત થઈને એ છે તો પોતે NGOમાં કામ કરતા હતા અને લોકસેવાનું જ કામ કરતા હતા. અને એ વિચારથી ગાંધી વિચારથી પ્રેરણા લઈને અમે એવું વિચાર્યું કે આપણે રક્તદાનનો કાર્યક્રમ અને મફતમાં આંખની તપાસનો કાર્યક્રમ આપણે સોસાયટીમાં કરીએ. ચેરમેનશ્રીને અને અમારા સેક્રેટરીશ્રીને એ બાબતની જાણ કરી કે આવું મારો વિચાર છે. એમણે મારા વિચારને બિરદાવ્યો અને પછી છે તો અમે આખું આ રીતનું કાર્યક્રમનું આયોજન એ 5મી એપ્રિલને રવિવારના રોજ કર્યું છે. આમાં અમારી સાથે IHBT